માઇક દેખાવા દેજો એમ કે આપણા નો દેખાતા આ પાછળ આવી જાય મોનિટરિંગ હા આવી જાવ રણજીતભાઈ જોવાનું તો કેમેરાની સામે એક જ મિનિટ પૂછે ગમે માઇક તે. ના દેખાય હલો રોલ ના એક જ મિનિટ નો ઉતાવળ નથી રોનિંગ રણજીતભાઈ કમિશનરે તો ચોખ્ખું કહ્યું છે કે હવે કોઈ ઢોર દેખાશે તો એફઆઈઆર દાખલ કરવામાં આવશે માલધારી સમાજ શું વિચારે માલધારી સમાજે પહેલા પણ કીધું છે અને આજે પણ કે જ્યાં સુધીને માલધારી વસાહત નહીં આપવામાં આવે ત્યાં સુધીને અમે આ એનિમલ હોસ્ટેલ માટે સહમત નથી કારણ કે એનિમલ હોસ્ટેલની જે આ ગુલબાંગો ફેંકી રહી છે મહાનગરપાલિકા અને એના અધિકારીઓ તો કમિશનર સાહેબને ખુદને પણ એ ખ્યાલ નથી કે એનિમલ હોસ્ટેલમાં કેટલું કામ પહોંચ્યું તમે ત્યાં જાઓ સ્થળ તપાસ કરો તો તમને ખબર પડે તમે એસી ચેમ્બરની બહાર નીકળો તો ત્યારે તમને ખબર પડે કે ત્યાં જે હાલ હતો એ જ હાલ છે હજી જે ખરાબો પડ્યો હતો એ ખરાબો જ છે તમે એનિમલ હોસ્ટેલનું કોઈ કાર્યવાહી હજી ચાલુ થઈ નથી તો તમે કયા મોઢે એમ કહો છો કે માલધારી સમાજને ગાયું લઈ અને એનિમલ હોસ્ટેલમાં જાવું જ્યારે રાજકોટ મહાનગરપાલિકાને મારે એક જ એ પ્રશ્ન કરવાનો થાય છે તમે જે વર્ષોથી અમારી ફાઇલ જે 2001માં રાજકોટ મહાનગરપાલિકાની અંદર કોંગ્રેસ શાસિત જ્યારે મહાનગરપાલિકા હતી ત્યારે કોંગ્રેસના મેયરે ગાંધીનગર એક ફાઇલ મોકલી હતી શહેરી વિકાસ મંત્રાલયમાં કે ભાઈ માલધારીઓને વસાહત આપી દેવી જોઈએ જ્યાં સુધી વસાહત નહીં આપે ત્યાં સુધી રાજકોટની અંદર આ પ્રશ્ન ઊભો રહેશે ત્યારે ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી કેશુભાઈ પટેલ એને શહેરી વિકાસ મંત્રાલયમાં શાશ્વતીબેન પ્રજાપતિ હસ્તક જે ફાઇલ સહી કરવાની હતી એ ન કરી અને રાજકોટના કલેક્ટરને ફાઇલ પરત કરી અને મારે એટલું કહેવાનું છે કે ભારતની અંદર આપણે ગાય માતાનો દરજ્જો દઈશી ગાયને અને આ લોકો ગાયને બેરહમીપૂર્વક મારી અને ઢોરને જે ગાયને ચડાવે ટ્રેક્ટરની અંદર આપણું છોકરું જે સ્કૂલમાં ભણતું હોય એને ફૂટપટ્ટી મારવામાં આવે તો આપણે શિક્ષકની માટે છેક ગાંધીનગર અને શિક્ષણ મંત્રી સુધી રજૂઆત કરી છે કે આને સસ્પેન્ડ કરો આની પર પગલાં લો પોલીસ કેસ કરી હતી તો ભાઈ આ તો ભારતનું માન છે તો માને મારવાવાળા અધિકારીઓને અને એના જે કર્મચારીઓ છે એને સસ્પેન્ડ કરવા જોઈએ એ બધા ઉપર કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ હમણાં જ 6 ગાયના મોત થયા છે રાજકોટ મહાનગરપાલિકાના ડબ્બાની અંદર એ અમે એની ઉપર એફઆઈઆર પણ કરાવી છે અધિકારી પર અને આવનારા દિવસોમાં કરશું અને જ્યારે એક કિસ્સો તમને હું કહું કે જર્મનીની અંદર આપણા વિવેકાનંદ મહારાજ ગયા હતા ત્યારે એને જર્મન દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ભારતની અંદર કેનું દૂધ તમે પીવો છો ભેંસનું કે ગાયનું ત્યારે આપણા વિવેકાનંદ સ્વામી મહારાજે બહુ સરસ જવાબ આપ્યો હતો કે અમે ભારતની અંદર ગાય માતાનું દૂધ છે એટલે એને પૂછ્યું શું કામ તો કે ગાય અમારી માં છે ગાય માનું દૂધ અમૃત ગણાય જ્યારે બાળક નાનું હોય 6 મહિના સુધી માતાનું દૂધ પીએ છે પછી જગતની માનું દૂધ પીએ છે તો હું એટલું કહેવા માંગુ કે આ જગતની મા ઉપર આવો અન્યાય કેમ ઓકે